પંજાબ, હરિયાણા સહિત અનેક રાજ્યોમાં ખેડૂતોએ ફરી એકવાર સરકાર સામે મોરચો ખોલ્યો છે. આજે આ આંદોલનનો ત્રીજો દિવસ છે. ધીરે ધીરે આ આંદોલન 2020-21ના આંદોલનનું રૂપ લઈ રહ્યું છે. ત્યારે આવો વાવડમાં જાણીએ કે શા માટે ખેડૂતો ફરી એકવાર દેશની રાજધાનીમાં ધૂણી દખાવીને બેસવા તૈયાર છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું નીરુ કંડોરિયા તમારી સાથે અને આપે જોવાનું શરૂ કરી દીધું છે વાવડ ગુજરાત. ખેડૂતોએ 13 ફેબ્રુઆરીએ ચાલો દિલ્હીના નારાથી આંદોલનની શરૂઆત કરી અને દિલ્હીને ઘેરવાની તૈયારી કરી. ખેડૂતોના બે મોટા સંગઠનો કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચાએ આ આંદોલનની લીડ કરી રહ્યા છે. 2020-21માં જે આંદોલન થયું હતું તેમાં ખેડૂતોની માંગણી 3 નવા કૃષિ કાયદા બિલને હટાવવાની હતી, જે એક લાંબા આંદોલન બાદ સરકારે આ બિલ પાછું ખેંચી દીધું હતું. 2024માં ફરીથી 200 અલગ અલગ સંગઠનો ચાલો દિલ્હીના નારા સાથે દિલ્હી તરફ નીકળી ચૂક્યા છે. આ વખતે ખેડૂતો 11 માંગણી સાથે મેદાનમાં ઉતર્યા છે. ખેડૂતોની માંગણીઓ છે કે એમએસપી એટલે કે કોઈ પણ કૃષિ પેદાશની લઘુત્તમ કિંમત છે. અત્યારે આ એમએસપી સરકાર બહાર પાડે છે, પણ હજુ તે કાયદો બન્યો નથી. જો કાયદો બને તો સરકારે ફરજિયાત એમએસપીની જાહેરાત કરવી જ પડે. ખેડૂતનું કહેવું છે કે બજારમાં પાકના ભાવથી થતી વધઘટથી ખેડૂતોને અસર થવી જોઈએ નહીં. દરેક ખેડૂત અને ખેત મજૂરોની લોન માફ થવી જોઈએ. સાથે સાથે લખીમપુર ખેરી હત્યાકાંડના તમામ ગુનેગારોને સજા મળવી જોઈએ અને એમાં જે ખેડૂતો ઉપર કેસ થયા હતા તે પાછા લઈ લેવામાં આવે. ભારતને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં જે અલગ અલગ દેશો સાથે કરારો કર્યા છે તે રદ કરી દેવામાં આવે, એટલે કે બહારના દેશોમાંથી જે કૃષિ પ્રોડક્ટ આવે તેમાં ટેક્સ વધારો કરવામાં આવે, જેથી દેશના ખેડૂતોનો માલ વેચવા સારા ભાવે વેચાય. ખેડૂતો અને ખેત મજૂરોને 58 વર્ષ થયા એટલે તેને 10,000 પેન્શન આપવાનું. સાથે સાથે નકલી બિયારણ, જંતુનાશક અને ખાતર બનાવતી કંપનીઓ પર કડક દંડ અને તેના લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવે અને બિયારણની ગુણવત્તામાં સુધારો પણ કરવામાં આવે. સાથે સાથે આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા ખેડૂતો પરિવારને વળતર આપવાનું અને પરિવારના એક સભ્યને નોકરી આપવાની. મનરેગા યોજના હેઠળ દર વર્ષે 200 દિવસની રોજગારી અને 700 રૂપિયાનું દૈનિક વેતન પણ આપવામાં આવે. સાથે સાથે બીજી માંગણીઓ પણ છે કે મરચા, હળદર અને અન્ય મસાલા માટે રાષ્ટ્રીય આયોગની રચના કરવામાં આવે અને કંપનીઓને જમીન લૂંટતી અટકાવીને પાણી, જંગલ અને જમીન પર આદિવાસીઓના અધિકારો સુનિશ્ચિત કરવામાં આવે. અને બીજી માંગણીઓ પણ એ છે કે જમીન સંપાદન અધિનિયમ 2013નો ફરીથી અમલ કરવામાં આવે. અખિલ ભારતીય કિસાન સભાએ અત્યારે તો આંદોલનથી અંતર રાખ્યું છે, પણ રાકેશ ટકેતે 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન કર્યું છે, જેમાં તમામ ખેડૂતો અને મજૂરો હડતાલ કરશે અને કામકાજ બંધ કરશે. બપોરે 12 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી દેશના તમામ રાષ્ટ્રીય ધોરીમાર્ગો સિવાયના હાઈવે પણ બંધ કરી દેવામાં આવશે.